લખતર પંથકમાં ફાયરિંગની ઘટનામાં એકનું મોત થયું છે। લખતર તાલુકાના ઢાકી ગામે ફાયરિંગની ઘટનામાં એક બાળકનું મોત થયું છે। લખતર તાલુકાના ઢાકી ગામે બની હતી ફાયરિંગની ઘટના। અલી નથુભાઈ ડફેર દ્વારા ફાયરિંગ કરવામાં આવતા ઢાકી ગામના નિકુલ સંજયભાઈ ડુંગરાણી ઉંમર વર્ષ 12નું ઘટના સ્થળે અન્ય બાબુભાઈ નારણભાઈ ઓળખ્યા ઘાયલ થતા પ્રથમ લખતર ત્યારબાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા। ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા, લખતર। ઘરે હું હતો બરાબર, અને પછી છોકરા રમતા હતા બહાર આપણા ઘર પાસે। અમારા સામે ઓલા ભાઈ આ બાબુનું ઘર છે, બાબુ નારીદુ ઈવડે એને કંઈક આ લપ છે કે આવડે છોકરી બાબત ગમે એ લપ હતી બરાબર। તે ઈવડે છોકરા થોડા દોડાયા મને કે બાપા બધું કે આવડી મોટી લઈને કે બહાર ઊભા છે બોલ્યા, અને એક તો કરણીઓ હારે છે અને આવડા બોલ્યો અલી ડફેર। એટલે મેં કીધું પણ આપણે શુક્રો માથાકૂટ કરો છો તો આપણે અહીંયા ઊભા ન રહેવાય। હવે એમાં અમારો છોકરા અહીંયા કારણ બહાર જ રમતા હતા, આપણા ઘર પાસે જ છે। હું જઈને વિલામને કીધું એટલે રવાઈ દો ભાઈ, માથાકૂટ ન કરશો તો બધું લઈને ભૈયા જાઓ, બધું બેકારો થાય, છોકરા બોકરા બધું શું લઈને ઊભા છો। તો ઓલો ગમે એને કીધું હોય એલી આવડા એને કીધું કે ઠોક ને તમ તારે તે ઓલે ઉભી રહીને પાછળ ભડાકો કર્યો। હું આમ જ ઊભો હતો, મારા પડખે થઈને આમ જ છે ભડાકો કર્યો આમ। મારો છોકરો પછી મારા છોકરાનો છોકરો આમ આવ્યો અને ઓલી બોલ્યો છોકરો આમ ઊભો હતો, એને 2 સરા વાગ્યા અને આને બરોબર હૃદયમાં વાગી, એ દોડાઈને પડી ગયો। અમે લઈ જઈને ઘરે દોડા ધોજ્યા જોયું હતા તો આને લઈને પાછળ આવી રીતે પ્રભુભાઈને ગાયન કરી ગયા ભાઈ આવી રીતે બન્યું છે માથાકૂટ બરાબર। તો પ્રભુભાઈ ગાડી લઈને આવ્યા, અમે તાત્કાલિક લઈ જઈને પછી કે તારા મને હાલો લઈને દવાખાને આ લખતર લઈને આવ્યા, સરકારી દવાખાને લઈ આવીશ અને વાત થઈ જોઈએ અહીંયા।